આ ચાર વસ્તુ આવી જાય ને તો સમજી લેજો કે ચાર વેદને જાણ્યા બરાબર છે. પણ સાહેબ કહેવાય છે કે ચાર વેદ જાણે પણ કોઈકની વેદના ન જાણે. ચાર વેદને જાણે પણ કોઈકની વેદના ન જાણે એને માણસ નો કહેવાય સાહેબ. માણસ જીવનને સંસારથી કંટાળે ને ત્યારે ઘણી વાર બોલે છે. માણસ જીવનમાં સંસારથી કંટાળે ને ત્યારે બોલે છે કે બસ હવે તો સાધુ થઈ જવું છે. તો હું કાયમને માટે કહું છું કે સાધુ થવાની જરૂર નથી મારા બાપ, સીધું થવાની જરૂર છે. કોઈ કેમ કે યોગી બનવું છે, યોગી બનવાની જરૂર નથી, કોઈકને ઉપયોગી બનવાની જરૂર છે. અને એટલે જ કહીએ છીએ સાહેબ કે જગતમાં જન્મ મળ્યો છે ને તો તમારો ને મારો જન્મારો એડે ન જાય. આ તમારો ને મારો જન્મ આ ફોગટ ફેરો ન જાય એટલા માટે કહીએ છીએ કે માણસ પોતાની માટે કરે ને એ પશુની પ્રવૃત્તિ, પોતાની માટે જે કઈ કરે એ પશુની પ્રવૃત્તિ, પણ બીજાની માટે કઈક સારા પરમાર્થના કામ કરીને જાય ને એ જ સાચી માનવતાની વૃત્તિ બતાવે છે. કે શુકાણા હોય જેદી હાડ પાડોશીના તેદી બાળને મોઢે મુઠ્ઠી ચણ નાખતો જાજે. સુકાણા હોય જેદી હાડ પાડોશીના તેદી બાળને મોઢે મુઠ્ઠી ચણ નાખતો જાજે. હે માનવ, તને મારા પ્રભુએ કાંઈક આપ્યું હોય ને તો કોઈકને આપતો જાજે મારા વાલા. તને કોઈકે આપ્યું હોય ને તો કોઈકને આપતો જાજે. પણ તમારા મારા ઘરની અંદર તમારા મારા બાળકો આનંદ કિલોલ કરતા હોય, તહેવારમાં મોજ મજા ને મસ્તી કરતા હોય, અને પાડોશીમાં બીજા ત્રીજા ઘરે રહેતો હોય ને એ માણસે ઘરમાં ખાધું છે કે કેમ, એના બાળકો ખાધું છે કે કેમ, આની જો ચિંતા ન કરીએ ને તો સાહેબ આપણું જીવન વ્યર્થ છે મારા બાપ, આપણું જીવન વ્યર્થ છે. આપણને લાગે કે કદાચ આપણે પોતે કરીએ એ આપણા આરામ માટે કરીએ. ના સાહેબ, તમારું ખુદનું જીવન જીવવું ને એ તો તમારો અધિકાર છે, પણ બીજાને માટે પણ સારું જીવન જીવવું ને એ પણ તમારો અધિકાર છે. નિશાળમાં ભણવા માટે ગયા ને ત્યારે સાહેબ કવિતા આવતી હતી કવિ મીન પ્યાસીની કે દરેક પશુ અને પક્ષીની આગવી ભાષા છે. એમાં ક્યાં કબૂતર બોલે ઘુઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, પણ ઘુવડશમાં ઘુઘવાટા કરતો એક માણસ બોલે હું હું હું. અહંકાર આવે, અભિમાન આવે ને એટલે માણસ બોલી ઉઠે, બસ હું જે ધારું ને ઈ કરી શકું. ના હો બાપ, ધાર્યું તો ધણીનું થાય, એની રજા સિવાય એક પણ પાંદડું હાલતું નથી. અને એમાંય કવિ મીન પ્યાસી શબ્દ લખે છે સાહેબ કે પરમેશ્વર તો પેલું પૂછશે કે કોઈકનું સુખ દુઃખ પૂછ્યું તું. પરમેશ્વર તો પેલું પૂછશે કે કોઈકનું સુખ દુઃખ પૂછ્યું તું, અને ત્યારે ગેંગે ફેફે કરતો માણસ કહેશે કે હે 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 પ્રભુ તે મને શું પૂછ્યું. સમય આવે તમે ભગવાનના દરબારમાં પાછા જાવ ને ત્યારે ભગવાન જરૂર તમને પ્રશ્ન કરે છે કે મેં તને જગતમાં મોકલ્યો તો શું કામ કરીને આવ્યો. અને ત્યારે માણસ અટવાઈ જાય કે હે ભગવાન તે મને શું પૂછી લીધું. સાહેબ, જન્મ મળ્યો છે ને તો જન્મના 2 અક્ષર છે. સાંભળજો, જન્મના 2 અક્ષર છે. માણસ મૃત્યુ પામે તો મૃત્યુના પણ 2 અક્ષર. જન્મના 2 અક્ષર તો મૃત્યુના પણ 2 અક્ષર. જન્મ અને મૃત્યુની વચ્ચે જગતમાં પામેલો પ્રેમ, પ્રેમના 2 અક્ષર, કર્મના 2 અક્ષર. એનાથી કદાચ આગળ વાત કરવા માટે જાઉં છું તો આ જગતમાં જન્મ મળ્યો છે, સારું ભક્તિનું ભાથું બાંધીને જાવું છે.
મિત્રો, ઘણા બધા ભજનો કર્યા, પણ મેં પેલું જ કીધું ને કે પોતાની માટે કરીએ ને એ તો પશુની પ્રવૃત્તિ છે. પોતાની માટે કરીએ એ પશુની પ્રવૃત્તિ છે, પણ બીજાને માટે કંઈક સારા પરમાર્થનું કામ કરીને જાવું ને ત્યારે અંતે છેલ્લા ભગવાન કદાચ પૂછે ને તો અમે